રોજિંદા ભોજનમાં સૌથી સામાન્ય અને જરૂરી ઘટક એટલે રોટલી. આ હીરાની જેમ શાકભાજી સાથે ખવાતી રોટલીમાં પણ પોષણ છુપાયેલું છે. આ એક મધ્યમ કદની રોટલી અંદાજે 120 કેલોરીઝ ધરાવે છે. ઘઉંમાંથી બનેલી ફાઇબરયુક્ત રોટલી આપણા ખોરાકનો આધાર સ્તંભ છે. જો તમે 3 મધ્યમ કદની રોટલી ખાતા હો, તો તેમાં અંદાજે 360 કેલોરીઝ હોય છે. ઘણીવાર ભોજનમાં વધુ સ્વાદ માટે આપણે ઘી ઉમેરીએ છીએ, ખાસ કરીને રોટલી પર. ઘી સ્વસ્થ હોઈ શકે છે, પણ ઘીની માત્રા ખૂબ મહત્વની છે.